સમયની અંદર આજનો પ્રથમ વાર્ષિક રંગોત્સવ કાર્યક્રમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ગોઝારિયા કેળવણી મંડળની વિવિધ શૈક્ષણિક સંસ્થાના સારસ્વત મિત્રોને ખાસ વિનંતી કે આપ જે તે જગ્યાએ પોતાનું સ્થાન મેળવશો। હવે લગભગ 2 થી 3 મિનિટની અંદર જ મહેમાનો ડાયસ ઉપર આવે છે અને આપણે કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ। તો આપ સર્વેને વિનંતી કે પોતપોતાની જગ્યાએ આપ પોતાનું સ્થાન મેળવી લેશો કે જેથી સરળતાથી આપણે કાર્યક્રમ શરૂ કરી શકીએ। વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન તનતોડ મહેનત કરી છે તો વિદ્યાર્થીઓની કલાને આપણે પ્રોત્સાહિત કરવાની છે, વિદ્યાર્થીઓને માણવાના છે। આ બાલવાટિકા ધોરણ 1 અને 2 ના જે ભારતનું ભાવિ છે આવા બાળકોને આપણે પ્રોત્સાહિત કરવાના છે। તો આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આપ સૌની હાજરી ખૂબ જ જરૂરી છે અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન જ્યાં સુધી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી આપ હાજર રહેશો અને સમયાંતરે જ્યાં જ્યાં આપણને એવું લાગે કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની જરૂર છે તો ત્યાં આપ ઇનામ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરજો। બાળકો માટે 100, 200 કે 500 રૂપિયાનું ઇનામ એ ફક્ત નાણાકીય એને મદદ નથી, પણ એને જ્યારે સ્ટેજ ઉપર પોતાની કૃતિના દર્શન કરાવ્યા છે અને એને જ્યારે ઇનામ મળે છે ત્યારે એનો એ આનંદ હોય છે એને જીવનભર યાદ રહે છે। તો ખાસ સારસ્વત મિત્રોને પણ વિનંતી કે આપ પણ પ્રોત્સાહિત કરી શકો છો। આ માટે આપણે છેલ્લે ખુરશીઓની બાજુમાં બંને બાજુ 2 કાઉન્ટર મૂકેલા છે, તો તમે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે જે પણ રકમ આપવા ઈચ્છતા હોય તો ત્યાં શિક્ષક સાહેબશ્રીને લખાવશો કે જેથી અમે સમયાંતરે માઇકની અંદર આપના નામની જાહેરાત કરી શકીએ। ગોઝારિયા કેળવણી મંડળની વિવિધ શૈક્ષણિક સંસ્થાનો આપણે દર વર્ષે સામૂહિક જે વાર્ષિક રંગોત્સવ આપણે યોજીએ છીએ, તો આજે આ બાળકોની કલાને જોવાની છે। બદલાતી પરિસ્થિતિની અંદર જ્યારે 5G જનરેશન આવ્યું છે, મોબાઈલની અંદર સમગ્ર દુનિયા આ બાળકો જાણે છે, સમજે છે, તો એ એવું પણ બતાવવા માંગે છે કે અમે અભ્યાસમાં તો હોશિયાર છીએ જ, મોબાઈલ પણ ચલાવતા આવડે છે અને સાથે સાથે સ્ટેજ ઉપર પણ અમે અમારું સારું એવું પરફોર્મન્સ આપી શકીએ છીએ। તો આવા બાળકોને આપણે પ્રોત્સાહિત કરવાના છે। તો ફરી એકવાર નમ્ર વિનંતી કે આપ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે છેલ્લે જે કાઉન્ટર મૂકેલા છે અથવા નજીકમાં કોઈ પણ અમારા સાહેબશ્રી હોય તો એમને આપનું દાન લખાવશો। છેલ્લે પાણીની પરબ આગળ જે સ્ટુડન્ટ છે અથવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે તેમને પણ વિનંતી કે છેલ્લે ખુરશીની વ્યવસ્થા કરેલી છે તો એની અંદર આપ સ્થાન મેળવશો કે જેથી કાર્યક્રમ જોવાનો પણ એક આનંદ આવે અને બાળકો પણ પ્રોત્સાહિત થાય। કારણ કે જ્યારે કલાકાર જુએ છે કે આટલા લોકો અમને પ્રોત્સાહિત કરવા આવ્યા છે ત્યારે કેને ઉદ્દીપકીય બળ મળે છે। તો ખાસ તમે વ્યવસ્થા જે કરેલી છે વ્યવસ્થામાં સહકાર આપશો। તો દરેક મિત્રોને પાછળ વિનંતી કે ચેરની અંદર પોતાનું સ્થાન મેળવશો। અહીં જે પણ કાર્યક્રમ આપણે યોજાય છે એનો વિડીયો અને એનો ફોટોગ્રાફ્સ પણ આપણે બીજા ત્રીજા દિવસે આપણે જે તે વોટ્સઅપ ગ્રુપની અંદર અને ગામનું પણ જે ગ્રુપ ચાલતા હોય છે એની અંદર મૂકીએ છીએ। તો ત્યાંથી વાલીશ્રી પણ પોતાના બાળકનું જે પરફોર્મન્સ છે એ વિડીયોની અંદર નિહાળી શકે છે। ગઈકાલે આપણે જે રમતોત્સવ યોજ્યો એનો પણ વિડીયો આપણે મૂકેલો છે અને બાળકોએ સારામાં સારી કામગીરી કરી જે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલો છે
તો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શાળા દ્વારા આ પણ એક કાર્યક્રમ આપણે રાખીએ છીએ દર વર્ષે કે બાળકો વેબસાઇટ ઉપર ગોઝારિયા કેળવણી મંડળની પણ વેબસાઇટ છે, એના ઉપર પણ આપણે કાર્યક્રમો જીવંત મૂકતા હોઈએ છીએ, તો એનો પણ લાભ લેવો. મહેમાનો સ્ટેજ ઉપર આવી રહ્યા છે, તો એમને આપણે તાળીઓના ગડગડાટથી આવકારીશું મિત્રો. અને ડાયસ ઉપર મહેમાનો પોતાનું સ્થાન લઈ રહ્યા છે. રંગોત્સવ કાર્યક્રમના કન્વીનર ગાયત્રીબેન બારોટને નમ્ર વિનંતી કે આપ ડાયસ ઉપર આવીને આપનું સ્થાન મેળવશો. ગાયત્રીબેન બારોટ. ભારત માતા કી, ભારત માતા કી. માનનીય મંચસ્થ મહાનુભાવો, સારસ્વત મિત્રો, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ખાસ પધારેલ વાલીશ્રીઓ અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે 9 જાન્યુઆરીનો આ દિવસ આપણી શાળાના ઇતિહાસના સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહ્યો છે. સામાન્ય રીતે ઉત્સવો તો આવતા હોય છે, પરંતુ જ્યારે કોઈ ઉત્સવોની પાછળ સેવા અને સમર્પણનો ભાવ હોય ત્યારે ઉત્સવ એ મહોત્સવ બની જાય છે. આજે આપણી વચ્ચે પ્રથમ વાર્ષિક રંગોત્સવ ઉજવવા માટે જ્યારે આપણે એકત્રિત થયા છીએ ત્યારે આ રંગોત્સવ એ મિત્રો એ સામાન્ય સાંસ્કૃતિક સ્પર્ધા કે કોઈ પ્રદર્શન નથી, પરંતુ માતૃશક્તિના ઉદાર હૃદયનું આ એક પ્રતિબિંબ છે. પરમ આદરણીય દાતાશ્રી જે આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા કમુબેન બાબુભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલા ₹21 લાખના માતબર દાનના વ્યાજમાંથી દર વર્ષે આ રંગોત્સવ ઉજવવાનું જે આયોજન થયું છે તે ખરેખર વંદનીય છે. મિત્રો, દાન તો ઘણા લોકો કરતા હોય છે, પરંતુ શિક્ષણના ધામમાં બાળકોની કલા શક્તિને ખીલવવા માટે કરેલું આ રોકાણ એ આવતીકાલના તેજસ્વી ભારતનું નિર્માણ છે. જેમ એક નાનકડું બીજ વટવૃક્ષ બનીને અનેકને છોયડો આપે છે, તેમ કમુબેનનું આ દાન વર્ષો સુધી હજારો વિદ્યાર્થીઓના જીવનમાં રંગો ભરવાનું કામ કરશે. એટલે જ કહેવાયું છે કે જેમની હથેળીમાં દાનની રેખાઓ હોય છે એમના નસીબ ક્યારેય ઝાંખા પડતા નથી. કમુબેન જેવા દાતાઓના પ્રતાપે જ આજે સરસ્વતીના મંદિરમાં વિદ્યાર્થીઓના હાસ્યના ચહેરા મહેકી રહ્યા છે. આ રંગોત્સવ દ્વારા આપણે વિદ્યાર્થીઓની અંદર રહેલી સર્જનાત્મક
તાને એક નવું આકાશ આપવા માંગી રહ્યા છીએ. તો ચાલો આજના પવિત્ર અવસરે આપના દાતાશ્રીના આ રૂડા સંકલ્પને વધાવીએ. મિત્રો, કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કે શિક્ષણની શુભ શરૂઆત વિદ્યાની દેવી માં સરસ્વતીથી કરીએ છીએ અને તેનાથી આપણને કાર્યમાં સફળતા અને સકારાત્મકતાનો સંચાર મળે છે. સરસ્વતી એ જ્ઞાન, કળા અને બુદ્ધિની અસ્તિત્રાતી દેવી છે. તેમની પ્રાર્થના કરવાથી જડતા દૂર થાય છે અને બુદ્ધિનો વિકાસ થાય છે. માં સરસ્વતી એ માત્ર અક્ષર જ્ઞાન જ નથી, પરંતુ સંગીત, નૃત્ય, ચિત્રકામ અને દરેક પ્રકારની કળાની દેવી છે. તો આજે જ્યારે શ્રીમતી કમુબેન બાબુભાઈ પટેલ પ્રથમ વાર્ષિક રંગોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળાની બાળાઓ રજૂ કરે છે પ્રાર્થના માં સરસ્વતી શારદે, માં સરસ્વતી શારદે, અને પ્રાર્થના દ્વારા આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ છીએ.
श्वेत कमल तेरा आसन है, श्वेत हंस तेरा वाहन है। श्वेत कमल तेरा आसन है, श्वेत हंस तेरा वाहन है। हम पर सिद्ध दृष्टि कर जननी, बोध क्षीर की भाग दे। तेरा पाणी तार दे, तार दे, तार दे। माँ सरस्वती शारदे, माँ सरस्वती शारदे। इस अज्ञान उदय से, इस अज्ञान उदय से तेरा पाणी तार दे, तार दे, तार दे। माँ सरस्वती शारदे, माँ सरस्वती शारदे। માતાની સ્તુતિ વંદના કરીને શ્રોમાભાઈ દોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળાની બાળકોએ વિદ્યાર્થીનીઓએ સરસ્વતી પાસે તાકાત શક્તિ આપવા માટે આજે જે પણ પરફોર્મન્સ સ્ટેજ પર એ પોતે બતાવવા જઈ રહ્યા છે તો માતાજીની સ્તુતિ કરીને કાર્યક્રમને આપણે ખુલ્લો મૂકવા માટે ખાસ આમંત્રણ આપ્યું છે. હવે ડાયસ ઉપર મહેમાનો ઉપસ્થિત છે ત્યારે આજના કન્વીનર સાહેબની વિનંતી કે મુખ્ય દાતા કમુબેન બાબુભાઈ પટેલ, કેતનભાઈ બાબુભાઈ પટેલ અને એમના ધર્મપત્ની શિલ્પાબેન કેતનભાઈ પટેલ અને એમની સુપુત્રી દિશા કેતનભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને આપણા ગોજારિયા કેળવણી મંડળના ભૂતપૂર્વ નિયામક એન કે પટેલ સાહેબ પણ ઉપસ્થિત છે. તો સૌ મહેમાનો દીપ પ્રાગટ્ય વિધિ માટે ડાયસ ઉપર ઉપસ્થિત થશો. शुभं करोतु कल्याणम् आरोग्यं धनसम्पद शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिः परब्रह्म दीपज्योतिर्जनार्दन दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते. ओम शांति शांति शांति. હવે માં સરસ્વતીને પ્રાર્થના દ્વારા યાદ કરીને અને દીપ પ્રાગટ્ય બાદ આપણી વચ્ચે
આજનો જે રંગોત્સવ આપણે યોજાવા જઈ રહ્યા છીએ ત્યારે એનું જે માઇક્રો પ્લાનિંગ સફળ રંગોત્સવ યોજાય એ માટે આપણી વચ્ચે ગોજારિયા કેળવણી મંડળના કન્વીનર શ્રી શૈલેષભાઈ સોમાભાઈ પટેલ અને બીજા કન્વીનર શ્રી અશોકભાઈજી પટેલ કે જેમના માઇક્રો પ્લાનિંગ વચ્ચે ગઈકાલે ચિમનભાઈ હીરાભાઈ પટેલ રમતોત્સવ સફળ રીતે યોજાયો અને આજે જ્યારે વાર્ષિક રંગોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે ડાયસ ઉપર કન્વીનર શ્રી શૈલેષભાઈ સોમાભાઈ પટેલને નમ્ર વિનંતી કે આપ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરશો. શૈલેષભાઈ પટેલ. નમસ્કાર. શ્રી ગોજારિયા કેળવણી મંડળ આયોજિત શ્રીમતી કમુબેન બાબુભાઈ કચરાભાઈ પટેલ પ્રથમ વાર્ષિક રંગોત્સવ વર્ષમાં ઉપસ્થિત સમારંભના અધ્યક્ષ શ્રીમતી કમુબેન બાબુભાઈ પટેલ, સમારંભના મુખ્ય મહેમાન શ્રી કેતનકુમાર બાબુભાઈ પટેલ, સમારંભના ઉદ્ઘાટક શ્રીમતી શિલ્પાબેન કેતનભાઈ પટેલ, રંગોત્સવના સહ કન્વીનર શ્રી અશોકભાઈજી પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ, આપ સર્વેને શ્રી ગોજારિયા કેળવણી મંડળ વતી આવકારતા હું હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. તમામ સંસ્થાના આચાર્યશ્રી, સ્ટાફ પરિવાર અને વહાલા વિદ્યાર્થીઓ તેમજ બાળ કલાકારોને તથા વાલીગણ અને ગ્રામજનોને પણ હું હૃદયથી આવકારું છું. આજે આપણે આ રંગોત્સવનું પ્રથમ વર્ષ ઉજવી રહ્યા છીએ. આ પ્રવૃત્તિ દ્વારા આપણે તમામ સંસ્થાઓના વિદ્યાર્થીઓમાં રહેલ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટેના કલા કૌશલને પ્રોત્સાહન આપવાનું કાર્ય દાતા શ્રીમતી કમુબેન બાબુભાઈ કચરાભાઈ પટેલ પરિવારના સહયોગથી કરી રહ્યા છીએ. તમામને પુનઃ એકવાર આનંદ અને ઉમળકા સાથે આવકારી હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સાહેબ. શૈલેષભાઈ આજના રંગોત્સવના જે કન્વીનર છે એમને મંચસ્થ મહેમાનોને આવકાર્યા છે. એમના પરિચિત જ છે, એમના વિસ્તારના વાંટાદ વિસ્તારના છે. 22 સમાજ કડવા પાટીદાર સમાજના બધા મુરબ્બી છે. તો આજે જ્યારે આ પ્રસંગે શૈલેષભાઈના દ્વારા એમને આવકાર્યા છે તો અમને પણ ખૂબ જ આનંદ થયો છે. મિત્રો, કહેવાય છે કે જેમ પવિત્ર ગંગાના જળથી ધરતી પાવન થાય છે તેમ જ્ઞાનના મંદિર સમાન અમારી શાળામાં આજે જ્યારે મહેમાનોના પગલાં પડ્યા છે ત્યારે અતિથિ દેવો ભવ એ સૂત્ર સાર્થક થાય છે. મહેમાન એ ભગવાનનું સ્વરૂપ છે અને જ્યારે આવા વિદ્વાન અને પ્રતિષ્ઠિત મહેમાનો આપણી વચ્ચે હોય ત્યારે આપણું હૈયું હર્ષથી નાચી ઉઠે એ સ્વાભાવિક છે. જેમ વસંત ઋતુના આગમનથી પ્રકૃતિ ખીલી ઉઠે છે તેમ મહેમાનોના આગમનથી અમારા વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત ખીલી ઉઠ્યું છે. અને એટલે જ તુલસીદાસજીએ પણ રામાયણમાં કહ્યું છે કે જ્યારે કોઈ અતિથિ ઘેર આવે ત્યારે સાક્ષાત સમજવું કે નારાયણનું રૂપ આવ્યું છે. તો ચાલો આ પવિત્ર ભાવનાને વાચા આપવા માટે આપના સન્માનમાં અને આપના હાર્દિક સત્કાર કરવા માટે શ્રી કે પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલની કુમારિકાઓ સંગીતના મધુર સથવારે સ્વાગત કરવા જઈ રહી છે. તો સ્વાગત ગીત રજૂ કરે છે બાળાઓ કે પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ.
મંગલ અવસર આયો રે મંગલા પૂર્વટિયા રે ભક્તિના સાગર છલકાયા રે મંગલા પૂર્વટિયા રે ભક્તિના સાગર છલકાયા રે શુભ સ્વાગતમ ઓ સ્વાગતમ શુભ સ્વાગતમ ઓ શુભ ઉમંગના પૂર્વવટિયા રે ના સાગર છલકાયા રે ઉમંગના પૂર્વવટિયા રે ભક્તિના સાગર છલકાયા રે શુભ સ્વાગતમ શુભ સ્વાગતમ શુભ સ્વાગતમ ઓ સ્વાગતમ और चारू में हुई गुलाट आया मारा बाबरा के स्वागत करावे हिसाब सजनी राहे मंगल गावे मन उपजे फुलवारी रे साजे गाजे बाजे गोजे सपनौरी रे किलकारी रे वन उपवन अभिनंदन करता छाई धगा भंडारी रे शक्कर भागो ठाकुर भागो हुई जश्न की ये तैयारी रे मन हर जाओ धन बद जाओ धन सुखवारो जी रे आयो रे शुभ दिन आयो आयो रे शुभ दिन आयो आयो रे शुभ दिन आयो शुभ दिन आयो मरने आयो नयो नयो सो रंग ले आयो शुभ दिन आयो मरने आयो नयो नयो सो रंग ले आयो होठों पे मुस्कान गुलाबी आयो रे होठों पे मुस्कान गुलाबी लायो रे आयो रे शुभ दिन आयो 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 શ્રી કે પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલની દીકરીઓને ખૂબ ખૂબ ધન્યવાદ અને એમને તૈયાર કરનાર માર્ગદર્શક શિક્ષિકા બેનજીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ.
મિત્રો, મહેમાનોનો શાબ્દિક પરિચય અને સ્વાગત ગીત બાદ આપણે આપણી ફરજ, આપણી જવાબદારી સમજીને આજે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવા જઈ રહ્યા છીએ. કહેવાય છે કે સમાજનું ઋણ સ્વીકારવું એ જ સાચી માનવતા છે. આજે આપણી વચ્ચે રૂપિયા 21 લાખના દાતા પ્રથમ વાર્ષિક રંગોત્સવના મળ્યા છે. તો એમને આપણે શાબ્દિક પરિચય દ્વારા, શાબ્દિક સ્વાગત દ્વારા તો આવકાર્યા, પરંતુ એમનું મોમેન્ટો, શાલ અને બુકોથી આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. તો મંચસ્થ જે મહાનુભાવો છે એમાં કમુબેન બાબુભાઈ પટેલ જે આજના સમારંભના મુખ્ય અધ્યક્ષ છે, જેમનો નાનકડો પરિચય પણ આપ સૌને આપું છું. 21 લાખના વાર્ષિક કોષના મુખ્ય દાતાશ્રી છે. સાથે સાથે આપ સૌને જણાવતો આનંદ થાય છે કે આપણી શાળાની અંદર વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અંતર્ગત એક સુંદર મજાની પ્રયોગશાળા પણ ચાલે છે. તો આ પ્રયોગશાળાના પણ એ મુખ્ય ટાઇટલ દાતા છે અને 5,55,555 રૂપિયા આપીને એમને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય એ માટે પણ રંગોત્સવની સાથે સાથે આ પણ ધ્યાન રાખ્યું છે. તો એવા મહેનતુ સ્વભાવ, કૌટુંબિક જવાબદારી ખૂબ જ ખંતથી નિભાવે છે એવા, અને એમનામાં એક સુંદર મજાનો જે ગુણ રહેલો છે, અને એ ગુણ વિશે જો હું વાત કરું તો સમય વર્તે સાવધાન રહેવું. સમય વર્તે સાવધાન રહેવું. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન. જેમ દરિયામાં ભરતી અને સમય કોઈની રાહ જોતો નથી, તો સમય સાથે પોતાની જાતને બદલાવવી આ એમનું મુખ્ય સૂત્ર છે. અને એમના કુટુંબમાં પણ એમને આ સૂત્ર અપનાવ્યું છે. જીવનમાં સામાન્ય રીતે એમનું એવું કહેવું છે કે જીવન એક વહેતી નદી જેવું છે. તો એમાં પથ્થર બનીને સ્થિર રહેવાને બદલે એક હોડી બનીને સમયના વેણ સાથે, સમય સાથે તરવું જોઈએ. એમ આપણને સુંદર મજાની પણ શિખામણ આપે છે. એમ સીધા, સરળ, સાદા સ્વભાવના એવા કમુબેન બાબુભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આજના પ્રસંગે રંગોત્સવના કન્વીનર શ્રી શૈલેષભાઈ સોમાભાઈ પટેલ સાહેબને વિનંતી કે આ બેનશ્રીનું શાલ, મોમેન્ટો અને બુકેથી સન્માન કરશો. શૈલેષભાઈ સાહેબ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. ડાયસ ઉપર આપણી વચ્ચે આજના સમારંભના ઉદ્ઘાટક કે જેમના હસ્તે આપણે ઉદ્ઘાટન વિધિ સંપન્ન કરી, દીપ પ્રાગટ્ય વિધિ સંપન્ન કરી એવા શિલ્પાબેન કેતનભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનો નાનકડો પરિચય આપું તો મારું જ ગામ લાગણજ, મારા ગામના જે વતની છે, જન્મભૂમિ ગોઝારિયા. શરૂઆતનું શિક્ષણ ગોઝારિયાની અંદર કન્યા શાળાની અંદર ધોરણ 1 સુધીનો એમનો અભ્યાસ કરેલો છે. આજની તારીખમાં અંગ્રેજી વિષય સાથે સ્નાતક, અને અમે ખાસ કરીને એ પોતે કેનેડાની અંદર 22 ગામ કડવા પાટીદાર સમાજ, મિત્રો બરાબર સાંભળજો, 22 ગામ કડવા પાટીદાર સમાજની અંદર પ્રથમ લોયર, બેરિસ્ટર, આપણે જેને કહીએ છીએ કે આજે જ્યારે આપણે જીવનની અંદર વારંવાર લોયર, બેરિસ્ટર, સોલિસિટર ની જરૂરિયાત પડે છે, કાયદાકીય ગુંચની અંદર અથવા કોઈ ઘરના દસ્તાવેજ હોય અથવા અન્ય કોઈ ડોક્યુમેન્ટ્સની જરૂર હોય ત્યારે આપણે એમની સલાહ, માર્ગદર્શનની જરૂર હોય છે. ત્યારે શિલ્પાબેન કેનેડાની અંદર પ્રથમ મહિલા લોયર તરીકે એમને પાટીદાર સમાજનું નામ રોશન કર્યું છે. યુવાન છે, ઉત્સાહી છે, અને 2001 થી પોતે કેનેડા સ્થાયી થયા છે. મુંબઈ અને કેનેડા
એ એમની ખાસ કર્મ ભૂમિ રહી છે એવા શિલ્પાબેન. અને વધુ આનંદ એ વાતનો છે કે હમણાં જ્યારે વાત થઈ તો એમને કીધું કે સાહેબ જાન્યુઆરી માસ મારા માટે ખૂબ જ આનંદનો હોય છે, એટલા માટે કે એમનો જન્મદિવસ પણ જાન્યુઆરીમાં આવે છે. 28 જાન્યુઆરી ઉત્તરાયણ પછી જ્યારે કમૂરતા પૂરા થાય છે ત્યારે લોકો લગ્નની અંદર ખુશનુમા વાતાવરણમાં જ્યારે તૈયાર થાય છે ત્યારે બેનનો જન્મદિવસ છે. તો એમને એવું કહેવું છે કે આવા જન્મદિવસના દિવસે જ્યારે અહીં આવવાની તક મળી તો આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. તો શિલ્પાબેનનું આપણે શાલ, મોમેન્ટો અને બુકેથી સ્વાગત ડાયસ ઉપર આપણા જ આ રંગોત્સવના કન્વીનર એવા અશોકભાઈ ગિરધરદાસ પટેલ પણ ઉપસ્થિત છે. તો અશોકભાઈ સાહેબને વિનંતી કે આપ શિલ્પાબેનનું શાલ, મોમેન્ટો અને બુકેથી સન્માન કરશો. સાથે સાથે એમની બેબી, એનો પણ પરિચય હું આપું, દિશા. એમની બેબી દિશા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમનું પણ સન્માન કરશો. દિશા ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આ દિશાની અંદર એ પોતે એવું કહેવા માંગે છે કે દિશા એટલે માર્ગ. જીવનની અંદર જ્યારે પણ આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે આ દિશા એ આપણને માર્ગ આપે છે. તો નામની અંદર પણ ખૂબ તાકાત છે એવા બેન શ્રી દિશા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમને પણ આવકારતો આનંદ થાય છે. પાછળ બહેનો જે કાર્યક્રમ જોવા આવી છે એમને ખાસ વિનંતી કે આપ પોતાનું સ્થાન બેસી જશો કે જેથી કાર્યક્રમ માણવાની મજા આવે. છેલ્લે બહેનોને ખાસ વિનંતી. આપણે હમણાં જ શિલ્પાબેન અને એમની દીકરી દિશાનું સન્માન કર્યું, તો હવે શિલ્પાબેનના પતિ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તમને એમ લાગશે કે સાહેબ પુરુષ પ્રધાન દેશની અંદર બહેનોનું તમે પહેલા સન્માન કર્યું, તો મિત્રો દરેક પુરુષની સફળતા પાછળ બેન જે હોય છે એ હોય છે. તો હવે આપણી વચ્ચે કેતનભાઈ બાબુભાઈ પટેલ એ પણ ઉપસ્થિત છે, મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત છે. એમની પણ જન્મભૂમિ ગોઝારિયા છે, શિક્ષણ અને એમની કર્મભૂમિ મુંબઈ રહી છે. બીએસસી નો સુંદર મજાનો સ્નાતકનો અભ્યાસ કર્યો છે. અને આજે જ્યારે આ બદલાતી પરિસ્થિતિની અંદર લોખંડ અને સ્ટીલ વિના ચાલતું નથી ત્યારે પોતે સ્ટીલના બિઝનેસ સાથે સંકળાયેલા છે. અને હાલમાં કેનેડા અને મુંબઈ આ બંને જગ્યાએ રહીને પોતે પોતાની કારકિર્દી સાથે, કુટુંબ સાથે આનંદ અને મજાથી મસ્તીથી રહે છે. તો એવા કેતનભાઈ એમના માતૃશ્રી, પત્ની અને દીકરી દિશા સાથે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો ખાસ કરીને અમારી સંસ્થાના આચાર્યશ્રી, યુવાન ઉત્સાહી એવા આચાર્યશ્રી કેતનભાઈ સાહેબને નમ્ર વિનંતી કે આપ કેતનભાઈનું સન્માન કરશે. તાળીઓના ગડગડાટથી વધાવી લેશો મિત્રો. કેતનભાઈનું સન્માન કરવા જઈ રહ્યા છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. મંચની ઉપર આપ એક એવો ચહેરો જોવો છો કે જેમને તમને વારંવાર જોયા છે, છેલ્લા 8 થી 10 વર્ષ સુધી આપણી વચ્ચે રહ્યા છે અને ગોઝારિયા કેળવણી મંડળના નિયામક તરીકે સફળ કામગીરી કરીને આપણે જ્યારે 80 વર્ષની ઉજવણી કરી હતી ત્યારે માતબર દાન સાથે વિવિધ એક્ટિવિટી કરી હતી. એવા નીરુભાઈ કેશવલાલ પટેલ કે જે આપણી વચ્ચે ઉપસ્થિત છે. મૂળ પોતે પોતાના પુત્ર ડોક્ટર સાથે અમેરિકા રહેલા છે, પરંતુ અહીં આવ્યા છે તો ખાસ એમને આનંદ છે કે જ્યારે આજે રંગોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે પોતે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો નીરુભાઈ પટેલ સાહેબ કે જેમનો પરિચય એ વારંવાર આપણે આપેલો છે મિત્રો, તો એમનું સન્માન કોલેજના આચાર્ય શ્રી ધર્મેન્દ્રભાઈ વાઘેલા સાહેબ અને સાથે સાથે શાલ, મોમેન્ટો અને બુકેથી વાઘેલા સાહેબ, ચિરાગભાઈ અને કેતનભાઈ સાહેબ શાલ, મોમેન્ટો અને બુકેથી નીરુભાઈનું સન્માન કરશો.
આ મિત્રો ગોજારિયા કેળવણી મંડળના આચાર્યશ્રીઓ છે, એમને નિયામક સાથે જે સફળ કામગીરી કરી છે એટલે એમને પોતાને એક આનંદ છે કે અમારે સાહેબનું સન્માન કરવું છે. તો ખૂબ ખૂબ આભાર સાહેબ. આપણી વચ્ચે આપણો જ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને જ્યારે પણ કાર્યક્રમ થાય છે ત્યારે સામેથી આપણી વચ્ચે એ પોતે પ્રસંગને કાર્યક્રમને જીવંત બનાવવા માટે જ્યારે પણ એમની મદદ પડે ત્યારે હાજર રહે છે. એવા અહીં તમે જાકમજોડ જોઈ શકો છો એવા વેદ ઇવેન્ટ્સ એન્ડ મેનેજમેન્ટ ના કેવલ રાવલ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો કન્વીનર એજી પટેલ સાહેબને વિનંતી કે એનું બુકેથી સન્માન કરશો. ભાઈ તમે જોઈ શકો છો એ રોશની જે થાય છે એ રોશની એને આભારી છે, આપણો જ વિદ્યાર્થી છે. વિવિધ પ્રસંગોમાં લગ્ન પ્રસંગ હોય, જન્મદિન હોય તો દરેક જગ્યાએ પોતે જતો હોય છે. તો આપણી વચ્ચે પણ આજે કાર્યક્રમને જીવંત બનાવવા માટે હાજર છે. તો એનું પણ આપણે કન્વીનર દ્વારા સન્માન કર્યું બુકેથી. હવે મંચસ્થ જે મહેમાનો છે એમના હસ્તે આપણે મોમેન્ટો આપવા જઈ રહ્યા છીએ. તો આજે જે પ્રાર્થનાની અંદર આજે એને હાલ જ વાત કરી કે સાહેબ હું 5 વર્ષ સુધી ફ્રી સેવા આપીશ. તાળીઓના ગડગડાટથી વધાવી લેજો મિત્રો. આજે જ્યારે ઔદ્યોગિક રીતે અથવા બજારની અંદર લોકો નફો રળવા માટે જ્યારે તનતોડ સ્પર્ધા હોય છે ત્યારે આવી સ્પર્ધાની અંદર માતૃભૂમિ માટે એને પોતે 5 વર્ષ સુધી ફ્રી સેવા આપવા માટેની જાહેરાત કરી છે. તો તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. તો હવે મંચસ્થ મહેમાનો દ્વારા આજની પ્રાર્થનાની અંદર જે બાળાઓએ સુંદર પરફોર્મન્સ આપ્યું છે તો એમના માર્ગદર્શન બહેનો દ્વારા પોતે ડાયસ ઉપર આવશે અને મોમેન્ટો મહેમાનો દ્વારા મેળવશે. પ્રાર્થનાની બહેનો સોમાભાઈ ડી પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળા, સાથે ભાવનાબેન ડાબી અને શીતલબેન પ્રજાપતિ પણ આવશે. દીકરીઓને ડાયસ ઉપર મહેમાનોના આશીર્વાદ નીચે ફોટોગ્રાફી કરવાનો પણ એમના ચહેરા ઉપર તમે આનંદ જોઈ રહ્યા છો મિત્રો. પ્રમાણપત્રો માર્ગદર્શિકા બહેનો સ્વીકારશે. ભાવનાબેન, રીટાબેન, ભાવનાબેન શીતલબેન, શીતલબેન પ્રજાપતિ, ભાવનાબેન ડાબી, આ જ રીતે સ્વાગત ગીતની બહેનો શ્રી કે પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ
ની બાળાઓ ડાયસ ઉપર આવીને મહેમાનોના હસ્તે મોમેન્ટો સ્વીકારશે અને સાથે સાથે અમને તૈયાર કરનાર રેખાબેન ચૌધરીને પણ વિનંતી અને નયનાબેન કે આપ મહેમાનના હસ્તે સર્ટિફિકેટ સ્વીકારશો. સર્ટિફિકેટ માર્ગદર્શક બહેનો નયનાબેન અને રેખાબેન સ્વીકારશે. ખૂબ ખૂબ આભાર. હવે કાર્યક્રમના અંતિમ ચરણની અંદર સ્ટેજ ઉપરના સન્માનના કાર્યક્રમના અંતિમ ચરણમાં આપણે છીએ. તો આજના સમારંભના ઉદ્ઘાટક શિલ્પાબેન પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હવે આ પ્રસંગે આમ તો એમને એવું કહેવું છે કે સાહેબ અમે લોયર છીએ, અમે કાયદામાં હોશિયાર છીએ. એ પોતે સારું અંગ્રેજી બોલે છે, વર્ષોથી મુંબઈ રહે છે, સારું હિન્દી બોલે છે, પરંતુ ગુજરાતીની અંદર જ્યારે અમે બોલવા જઈએ છીએ ત્યારે વચ્ચે વચ્ચે હિન્દી અને અંગ્રેજી આવી જાય છે. પરંતુ બેનને વાત કરી કે બેન તમે ગોજારિયા ગામના અને અમે જ્યારે કેનેડાની અંદર પ્રથમ લોયર તરીકે છો, તમે સ્ટેજ ઉપર ગમે તેવું બોલશો તો એ અમારા માટે આનંદની વાત છે. તો શિલ્પાબેનને નમ્ર વિનંતી કે આ તબક્કે આપનું પ્રાસંગિક પ્રવચન કરશો. શિલ્પાબેન કેતનભાઈ પટેલ. સૌ પ્રથમ મારું ગળું થોડું ખરાબ છે, હા, પણ આ સુંદર રંગારંગ કાર્યક્રમનો હિસ્સો બની અને મને ખૂબ આનંદ થાય છે અને મને મારી સ્કૂલના દિવસો યાદ આવી ગયા કે હું પણ આવી રીતે દરેક એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરવા માટે બહુ જ ઉત્સાહી રહેતી હતી. એ ગમે તે રમતગમત હોય, બોલવાની વક્તૃત્વ સ્પર્ધા હોય કે પછી કોઈ સુંદર પરફોર્મન્સ, ડાન્સ પરફોર્મન્સ હોય. તો અહીંયા હું એમ કહીશ કે આ તમારી જે જિંદગીનું રંગમંચ પછીના વર્ષોમાં લાઈફમાં ચાલુ થશે એની શરૂઆત છે. અહીંયા તમારી શરૂઆત છે. અહીંયા તમે શીખશો કે કેવી રીતે તમને પોતાને પ્રેઝન્ટ કરવા આટલા લોકોની સામે, કેવી રીતે તમારો સ્ટેજ ફિયર દૂર કરવો. હું પણ આ જ પ્રોસેસમાંથી પાસ થઈ હતી ને આજે આટલા લોકોની વચ્ચે આજે મેં કોઈ પ્રિપરેશન નથી કરી બોલવાની, પણ હું બોલી શકું છું. એ શરૂઆત અહીંયા આવા નાના સ્ટેજ પરથી જ થઈ હતી. એટલે હું તમને બધાને બહુ ધન્યવાદ આપું છું કે તમે અહીંયા આવી અને આવું સરસ પરફોર્મન્સ કર્યું. અને હવે હું મારી વાત કરીશ તો મેં મારું પહેલું ધોરણ અહીંયા ગુજરાતી કન્યા શાળાથી શરૂ કર્યું હતું અને હમણાં જ કેનેડા મેં લોયરની ડિગ્રી લીધી છે. એટલે આટલા વર્ષો જે મારા અભ્યાસના છે તો હું આજે પોતાને હજુ પણ વિદ્યાર્થી ગણું છું કે હું હંમેશા એ વખતે પણ શીખતી હતી અને આજે પણ કોન્સ્ટન્ટ શીખ્યા કરું છું કંઈ ને કંઈ. બાકી બીજું એક, તમે અહીંયા બધા વિદ્યાર્થીઓ જ છો તો હું અભ્યાસ માટે થોડું તમને કહીશ કે અહીંના અને કેનેડાની એજ્યુકેશન સિસ્ટમમાં કેટલો ફરક છે. તો અહીંયા આપણું એજ્યુકેશન સિસ્ટમ થોડું વધારે પરીક્ષાલક્ષી અને કોમ્પિટિટિવ છે.
જે કેનેડામાં પરીક્ષાલક્ષી નથી, એ પ્રેક્ટિકલ બેઝ વધારે છે એજ્યુકેશન. એમને અસાઇનમેન્ટ આપવામાં આવે છે પરીક્ષાઓ લેવાના બદલે. બાકી વધારે હું તમારો સમય નહીં લઉં, કારણ કે હું છોકરાઓને જોઈ રહી છું કે એ લોકો રાહ જોઈ રહ્યા છે એમના પ્રોગ્રામની શરૂઆત કરવાની. એટલે તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે શિક્ષિકાઓએ આમની પાછળ દિવસ રાત મહેનત કરી છે એમને પણ હું ખરેખર એપ્રિશિએટ કરું છું. થેન્ક યુ. હા. હા. आज तो सब कुछ डिलीवर होता है मिलकर. શ્રી ગોજારિયા કેળવણી મંડળ ગોજારિયા સંચાલિત શૈક્ષણિક સંસ્થાનો શ્રીમતી કમુબેન બાબુભાઈ પટેલ પ્રથમ વાર્ષિક રંગોત્સવ 2026 કાર્યક્રમને આપ સૌની વચ્ચે ખુલ્લો મૂકતા અમ સૌ કુટુંબી ધન્યતા અનુભવીએ છીએ. આજના આ વાર્ષિક રંગોત્સવ કાર્યક્રમને ખુલ્લો જાહેર કરીએ છીએ. હવે આપણે આજના કાર્યક્રમની બાળકોની કલાકૃતિને નિહાળવા જઈ રહ્યા છીએ. પોતે પોતાનું સ્થાન મેળવશે અને આપણે આજની કૃતિ વિદ્યાર્થીઓ જે રજૂ કરવા જઈ રહ્યા છીએ તે હવે માણીશું.